ગઈકાલે ખૂબ એક જ દુઃખદ ઘટના ઘટી. અમદાવાદના બોપલ વિસ્તારમાં જે ઇસ્કોન પ્લેટિનમ સોસાયટી આવી છે ત્યાં કાલે આગની ઘટના એક બની છે અને મળતી જાણકારી મુજબ એક દર્દીનું મૃત્યુ થયું છે અને 2 દર્દી હજી વેન્ટિલેટર પર છે. કાલે ફાયર વિભાગ દ્વારા 108ની ટીમ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બહુ મોટી બેદરકારી સામે આવી છે. કાલે જે રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી એમાં ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે જે જરૂરિયાત હતી એટલે એને મંગાવવામાં આવી હતી, જેનો ખર્ચો કરોડોમાં છે. કરોડો રૂપિયા ખર્ચા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એને ખરીદવામાં આવી છે અને મંગાવવામાં આવી છે. પરંતુ આના પહેલા પણ આપણે સાંભળ્યું છે કે જ્યારે આ ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એના સેન્સરમાં પ્રોબ્લેમ આવે છે અને શરૂ થતી નથી. કાલે પણ એ જ ઘટના બની. ત્યાંના રહીશોએ પણ જોયું છે, મીડિયાના કર્મીઓને પણ ખબર છે કે આ ફાયર ફાઇટિંગ હાઇડ્રોલિક જે પ્લેટફોર્મ છે એ જરૂરિયાતના સમયે એનું સેન્સર કામ ના કર્યું, કાં તો અણઆવડતના લીધે એને શરૂ કરવામાં આવી નહીં અને 1 કલાકની મહેનત બાદ એને પાછી મોકલવામાં આવી. ત્યારે મારે વાત એ કરવી છે કે 12,000 કરોડનું એએમસીનું બજેટ છે. આ આટલા કરોડોના ખર્ચાને મંગાવવામાં આવે છે તો એને શરૂ શા માટે નથી કરવામાં આવતી? આના પહેલા પણ આ તકલીફ થઈ છે. જ્યારે કોઈ ક્રિટિકલ સિચ્યુએશનનું નિર્માણ થશે અને આનો ઉપયોગમાં નહીં લેવામાં આવે અને અમદાવાદના કોઈ રહીશોને કોઈ નુકસાન થશે, કોઈની જાન જશે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું અમારે ભૂલ ગણવી? જ્યારે કોઈ જગ્યાએ કટકી કરવી હોય, ખોટા દબાણો કરવા હોય, ખોટી રીતે લોકોને ઉઘરાણી કરવી હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ આવી જાય છે. ત્યારે આ રીતે જ્યારે ફાયર ફાઇટરની જરૂરિયાત હોય છે અને જ્યારે શરૂઆત નથી થતી તો આના માટે જવાબદાર કોને ગણવું એવો સ્પષ્ટપણે મારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રશ્ન પૂછવો છે.